Hello. Good morning everyone. છેલ્લે આપણે આવર્ત કોષ્ટકની ચર્ચા કરતા હતા એમાં આધુનિક આવર્ત કોષ્ટક વિશે થોડીક માહિતી જોઈ ગયા હતા। એમાં આધુનિક આવર્ત કોષ્ટક એક તો તત્વોની ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત હોય છે અને પરમાણ્વીય ક્રમાંક ઉપર આધારિત હોય છે। એટલે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે અને જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી હોય ને એને એક જ સમૂહમાં મૂકવામાં આવે છે। અને આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ એ કુલ 18 સમૂહ અને 7 આવર્તમાં કરવામાં આવે છે। આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ 18 સમૂહ અને 7 આવર્તમાં કરવામાં આવે। એ 18 સમૂહને પહેલા જૂનામાં રોમન આંકમાં બતાવતા કે પહેલો A થી 7મો A, પહેલો B થી 7મો B અને શૂન્ય સમૂહ એ રીતે એને દર્શાવવામાં આવતો। ત્યાર પછી એને કુલ 7 આવર્તમાં વહેંચીએ છીએ। કાલે આપણે જોઈ ગયા હતા કે પહેલા આવર્તમાં 2 તત્વો મૂકવામાં આવે, બીજા આવર્તની અંદર 8 તત્વો હોય, ત્રીજામાં 8 હોય, ચોથામાં 18 હોય, પાંચમામાં 18 હોય, છઠ્ઠામાં 32 હોય અને સાતમો છે એ અધૂરો આવર્ત છે એમ કહેવાય। સાતમો આવર્ત અધૂરો આવર્ત છે। અને એવું જોઈ ગયા હતા કાલે કે છઠ્ઠા અને સાતમા આવર્તના 14 તત્વોને આવર્ત કોષ્ટકમાં નીચે અલગથી મૂકવામાં આવેલા છે। છઠ્ઠા આવર્તના 14 તત્વોને આપણે લેન્થેનોઇડ તત્વો કીધા હતા અને સાતમા આવર્તના જે નીચે અલગથી 14 તત્વો મૂક્યા છે એને એક્ટિનોઇડ તત્વો કહેવાય છે। તો હવે આપણે આવર્ત કોષ્ટકની આખી રચના જોઈ છે તો એ આપણે અહીંયા જોઈએ તો અહીંયા તત્વોનું વર્ગીકરણ કુલ 7 આવર્તમાં કરેલું છે। આપણે આને પહેલી આડી લાઈનને પહેલો આવર્ત કહી દઈએ, આ બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો આવર્ત। હવે નીચે બે અલગથી જે આડી લાઈન મૂકેલી છે કે જેમાં સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 છે। તો આ નીચે જે આડી લાઈન છે ને આ અલગથી એ પણ છઠ્ઠો અને સાતમો આવર્ત છે। લયા તત્વોનું વર્ગીકરણ કુલ 7 આવર્તમાં કરવામાં આવે છે। તત્વોનું વર્ગીકરણ કુલ આવા 7 આવર્તમાં કરવામાં આવે પણ છઠ્ઠા અને સાતમા આવર્તના 14 તત્વોને અલગથી નીચે મૂકવામાં આવેલા છે। હવે જે પહેલો આવર્ત છે એમાં 2 જ તત્વો હોય છે। પહેલા આવર્તમાં 2 તત્વો હોય છે। 2 તત્વોમાં એક હાઇડ્રોજન હોય અને બીજું તત્વ હિલિયમ હોય છે જેનો પરમાણુ ક્રમાંક 2 છે। હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે। એટલે પહેલા આવર્તમાં 2 જ તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ। પણ બીજો આવર્ત લઈએ ને તો બીજા આવર્તમાં 8 તત્વો હોય, લિથિયમ, બેરિલિયમ, અહીંયાથી શરૂ કરીએ ને તો 1 2 3 4 5 6 બોરોન,
1 2 3 4 5 6 એટલે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અને નિયોન. એટલે બીજા આવર્તમાં આવા 8 તત્વો હોય છે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન ને ક્લોરીન. ત્રીજો આવર્ત લઈએ. ત્રીજા આવર્તમાં પણ 8 તત્વો હોય. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન. એમાં 8 તત્વો હોય. પણ હવે આપણે ત્રીજો આવર્ત જો લઈએ એટલે તત્વો છે ને એનું વર્ગીકરણ કુલ 18 સમૂહમાં તત્વોનું વર્ગીકરણ કરેલું છે. આપણે એવું કીધું હતું કે પહેલા એને રોમન આપવા નંબર આપતા. આ રીતે નંબર આપેલો સમૂહને કે પહેલો એ, બીજો એ, ત્રીજો એ, ચોથો એ, પાંચમો એ, છઠ્ઠો એ, સાતમો એ સમૂહ. પછી આઠમો સમૂહ 3 વાર નંબર આપતા કે આઠમો સમૂહ, આઠમો સમૂહ, આઠમો સમૂહ. એટલે પહેલા 1 થી 7 પછી આઠમો સમૂહ. હવે પહેલા B થી 7B આ રીતે નંબર અપાય છે કે પહેલા B થી પહેલો B, બીજો B, ત્રીજો B, ચોથો B, પાંચમો B, છઠ્ઠો B, સાતમો B અને આને શૂન્ય સમૂહથી ઓળખીએ છીએ. એટલે પહેલા છે આ રીતે રોમન આંકમાં નંબર આપવામાં આવતા. કઈ રીતે? પહેલા A થી શરૂ કરીને 7A સુધી. પહેલા A થી 7A, પછી આઠમો સમૂહ, પછી પહેલા B થી શરૂ કરી 7B અને છેલ્લે શૂન્ય સમૂહ. તો પહેલા આ રીતે સમૂહને નંબર આપવામાં આવતા. પણ પછી IUPAC એવી ભલામણ કરી કે એને આ રીતે નંબર આપવાના બદલે સળંગ 1 થી 18 નંબર આપવામાં આવે. એટલે હવે એને આ રીતે સળંગ 1 થી 18 નંબર આપીએ છીએ. પહેલો સમૂહ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18મો સમૂહ. તો એ આ રીતે સળંગ 1 થી 18 નંબર આપવામાં આવે છે. તો પહેલા આવર્તમાં કયા બે તત્વો હશે? પહેલા આવર્તમાં બે તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ. બીજા આવર્તમાં 8 તત્વો છે. એનો પરમાણુ ક્રમાંક આપણે લખવો હોય તો લિથિયમનો 3 હોય, બેરિલિયમનો 4, બોરોનનો 5, કાર્બન 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, ક્લોરીન 9 અને નિયોનનો 10. તો આમાં બીજા આવર્તમાં કેટલા તત્વો થયા? 8 તત્વો છે. કયા 8 તત્વો છે? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અને નિયોન. ત્રીજા આવર્તમાં 8 તત્વો છે. ત્રીજા આવર્તમાં કયા 8 તત્વો? એક તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન. તો એમાં 8 તત્વો છે. હવે જનરલી આ પહેલો અને બીજો સમૂહ છે ને, પહેલા અને બીજા સમૂહના તત્વોને
વિભાગના તત્વો કહેવાય છે. પહેલા અને બીજા સમૂહના તત્વોને S વિભાગના તત્વો કહેવાય છે. પહેલા અને બીજા સમૂહના તત્વોને S વિભાગના તત્વો કહેવાય છે. અને S વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વોએ ઓળખવામાં આવે છે. એટલે પ્રતિનિધિ તત્વોથી પણ ઓળખવામાં આવે. અને ઘણીવાર એના માટે પહેલા બીજા સમૂહના તત્વો માટે મુખ્ય સમૂહના તત્વો કહેવાય છે. પહેલાને દેખાય છે ને આ બાજુ, પહેલા અને બીજા સમૂહના તત્વો છે એને મુખ્ય સમૂહના તત્વો કહેવાય છે. પ્રતિનિધિ તત્વો તો કહેવાય છે, પણ મુખ્ય સમૂહના તત્વો કહેવાય છે. અને જનરલી આપણે પહેલો અને બીજો સમૂહ છે ને ઊભી લાઈનમાં યાદ રાખવાનો આવશે. જે આપણે 11મા ધોરણમાં S વિભાગના તત્વો એવો આખો એક પાઠ આવશે. S વિભાગના તત્વો. તો એમાં પહેલો અને બીજો સમૂહ છે ને એના ભૌતિક ગુણધર્મ, એના રાસાયણિક ગુણધર્મ, એના સંયોજનોની બનાવટ, આ બધું વિગતે આપણે એ પાઠમાં શીખવાનું આવશે. અને એમાં આપણે સમૂહ ઊભી લાઈનમાં યાદ રાખતા હોય. કઈ રીતે? તો આ રીતે જો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. એટલે પેલો સમૂહ છે ને ઊભી લાઈનમાં યાદ રાખવાનો. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. એ રીતે બીજો સમૂહ ઊભી લાઈનમાં યાદ રાખશો. બીજો સમૂહ ઊભી લાઈનમાં આ રીતે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. તો આ પણ ઊભી લાઈનમાં યાદ રાખવાનો. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. તો આખો એક પાઠ આવશે S વિભાગના તત્વો. એમાં બધા તત્વોના ભૌતિક ગુણધર્મ છે કે રાસાયણિક ગુણધર્મ છે, એના સંયોજનોની બનાવટ છે, બધી ચર્ચા દર્શાવતો આપણે એક પાઠ આવશે. અને આ પહેલા સમૂહના તત્વો છે ને આ સમૂહ 1 ના તત્વો એને આલ્કલી ધાતુથી ઓળખવામાં આવે છે. સમૂહ 1 ના તત્વોને આલ્કલી તત્વો કહેવાય છે. શું કહેવાય છે? સમૂહ 1 ના તત્વોને આલ્કલી તત્વો કહેવાય છે. અને આલ્કલી તત્વો શું કામ કહેવાય છે? તો કે સમૂહ 1 ના તત્વોના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બેઝિક હોય છે. ધારો કે તમે આના ઓક્સાઇડ લેવા હોય ને કે લિથિયમ ઓક્સાઇડ Li2O, એના હાઇડ્રોક્સાઇડ લ્યો તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો એના આવા ઓક્સાઇડ કે હાઇડ્રોક્સાઇડ બેઝિક હોય છે. અને બેઝિક માટે આલ્કલી શબ્દ વાપરીએ છીએ. એટલે સમૂહ 1 ના તત્વોને શું કહેવાય? આલ્કલી ધાતુથી ઓળખવામાં આવે છે. જ્યારે સમૂહ 2 ના જે તત્વો છે ને આ સમૂહ 2 ના એને આલ્કલાઇન અર્થ ધાતુથી ઓળખવામાં આવે છે. સમૂહ 2 ના તત્વોને આલ્કલાઇન અર્થ ધાતુ કહેવાય છે. આ સમૂહમાં એક બેરિલિયમ સિવાય બાકીના બધા તત્વોના ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ બેઝિક હોય છે. એટલે આ બેઝિક માટે આલ્કલાઇન શબ્દ વપરાય છે. અને એમાંના ઘણા ખરા પૃથ્વીના પોપડામાંથી, જેને લિથોસ્ફિયર કહેવાય, એમાંથી મળી આવે. અને એના માટે આ અર્થ શબ્દ વપરાય છે. પૃથ્વીના પોપડામાંથી મળી આવતા હોય. એટલે સમૂહ 2 ના તત્વો છે એને શું કહેવાય? આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો કહેવાય છે. તો પહેલો અને બીજો સમૂહ આમ ઊભી લાઈનમાં યાદ રાખવામાં આવે છે. હવે સમૂહ 13 થી 18 ના જે તત્વો છે, સમૂહ 13 થી 18 ના તત્વોને P વિભાગના તત્વો કહેવાય છે. સમૂહ 13 થી 18 ના તત્વોને P વિભાગના તત્વો કહેવામાં આવે. અને P વિભાગના તત્વોને પણ પ્રતિનિધિ તત્વોથી ઓળખવામાં આવે છે. અથવા એને મુખ્ય સમૂહના તત્વો કહેવાય છે. પ્રતિનિધિ તત્વો ન કહેવાય,
તત્વો કહેવાય છે. એટલે આ બે વિભાગના તત્વો જો S વિભાગના તત્વો અને P વિભાગના તત્વો બંનેને શું કહેવાય છે? પ્રતિનિધિ તત્વો અથવા મુખ્ય સમૂહના તત્વો કહેવાય છે. S વિભાગમાં કયા બે સમૂહ આવે તો કે પહેલો અને બીજો સમૂહ આવે. P વિભાગમાં કયા સમૂહ આવે તો કે સમૂહ 13 થી 18 ના તત્વોને P વિભાગના તત્વો કહેવાય. અને જો આપણે યાદ રાખવા માટે એવું યાદ રાખીએ કે S કક્ષક હોય ને S માં વધુ બે ઇલેક્ટ્રોન જ ભરાય તો S વિભાગમાં બે જ સમૂહ આવે. P માં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 6. તો P વિભાગમાં 6 સમૂહ આવે તો 13 થી 18 ગણો કે 1 2 3 4 5 ને 6 એટલે P માં વધુ 6 ઇલેક્ટ્રોન જ ભરાય એટલે P વિભાગમાં 6 સમૂહનો સમાવેશ થાય. ક્યાં 6 સમૂહનો સમાવેશ થાય? 13 થી 18. અને P વિભાગના તત્વોના આપણે બે પાઠ આવે છે. એક પાઠ 11 માં આવશે P વિભાગના તત્વો 1 એવું કરીને અને એક પાઠ 12 માં આવશે P વિભાગના તત્વો 2. 11 માં જે પાઠ આવે છે એમાં આપણે સમૂહ 13 અને 14 નો અભ્યાસ કરવાનો આવશે 11 માં. અને 12મા ધોરણમાં સમૂહ 15 16 17 અને 18 નો અભ્યાસ કરવાનો આવશે. અને આ સમૂહના તત્વોને આપણે ઊભી લાઈનમાં યાદ રાખશું. જેમ કે આ રીતે કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. ઊભી લાઈનમાં બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. ઘણીવાર એને યાદ રાખવા માટે આવું ટૂંકું શબ્દ યાદ રાખતા હોય કે બોએગે ઇથેન. બોએગે ઇથેન. આપણે કે હિન્દીમાં બીજ વાવીએ તો એમ કહેવાય કે બીજ બોએગે. શું બોલી આપણે બીજ બોએગે એટલે બીજ વાવવા. આ આપણે એવું યાદ રાખવાનું બોએગે ઇથેન બીજના બદલે ઇથે બોએગે. તો બો ઉપરથી બોરોન, બો ઉપરથી બોરોન, એ ઉપરથી એલ્યુમિનિયમ, ગે ઉપરથી ગેલિયમ, ઈ ઉપરથી ઇન્ડિયમ અને થે ઉપરથી થેલિયમ. બોએગે ઇથેન બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તો આ ઊભી લાઈનમાં યાદ રાખશું. 14મો સમૂહ ઊભી લાઈનમાં યાદ રાખવાનો આ રીતે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ આ ઊભી લાઈન યાદ રાખવાની. એના માટે ટૂંકું વાક્ય આવું ઘણીવાર કહેતા હોય કે કાશી જટીલે. શું જટીલે? કાશી જટીલે. આપણે કેમ કે રામ નામ જટીલે તો રામ નામ જટીલેના બદલે કાશી જટીલે. તો કા ઉપરથી કાર્બન, સી ઉપરથી સિલિકોન, છ ઉપરથી જર્મેનિયમ, ટી ઉપરથી ટીન અને લે ઉપરથી લેડ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. 15મો સમૂહ એ ઊભી લાઈનમાં યાદ રાખવાનું. જે 15 થી 18 સમૂહનો અભ્યાસ 12માં વિગતે આવશે. તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. એવું પછી તમારી રીતે ટૂંકું વાક્ય બનાવી નાખવાનું. ઉભા સમૂહનું તમારી રીતે ટૂંકું આપણે ધારો કે પહેલા અક્ષર લે તો નાઇટ્રોજન છે, પછી ફોસ્ફરસ છે, પછી આર્સેનિક છે, પછી એન્ટીમની છે અને બિસ્મથ છે. તો આના ઉપરથી તમને યોગ્ય લાગે એવું ટૂંકું વાક્ય છે બનાવી શકો. જેમાં આપણે કેમ કીધું બોએગે ઇથેન, કાશી જટીલે. એ માનું શોર્ટ વાક્ય આપણે યાદ રહીએ એવી રીતે બનાવી નાખવાનું. ઘણીવાર આપણે રેડીમેડ આપીને જલ્દી યાદ કરીએ પણ તમે તમારી રીતે ટૂંકમાં બનાવ્યું હોય ને વાક્ય તમને યાદ રહે એવી રીતે તો તમને કાયમી માટે યાદ રહી જાય. ઓકે, 16મા સમૂહમાં એ ઊભો યાદ રાખશું. ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ. એ બધા શબ્દ છે. જો ઓક્સિજન,
સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ. એટલે આમાં તો આવું યાદ રહી જાય ઓસસી ટેપો. ઓસસી ટેપો એ શું યાદ રહી જાય? ઓસસી ટેપો. પછી હેલોજન તો તમને આવડતા જ હોય. હેલોજનમાં ફ્લોરિન, ફ્લોરિન આ ચાર તો ખબર જ હોય. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. છેલ્લું એસ્ટેટિન, એટી. એને વચાય છે એસ્ટેટિન. એસ્ટેટિન એટી જે રેડિયોએક્ટિવ તત્વ છે. એટી છે ને રેડિયોએક્ટિવ તત્વ. એટલે આમાં કયા સંદર્ભમાં સમૂહમાં તત્વો આવે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન. 18માં સમૂહ તો ખબર છે આપણને. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેનોન, Rn. 18માં સમૂહમાં કયા તત્વો આવશે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેનોન. તો આ p વિભાગના તત્વો કહેવાય છે. આ s વિભાગના બધા તત્વો ધાતુ હોય છે. s વિભાગમાં બધા ધાતુ હોય. પણ p વિભાગ એવો છે કે આની અંદર આની પછી આપણે વિગતે ચર્ચા પછી કરશું. એમાં ત્રણેય પ્રકારના તત્વો હોય. ધાતુઈ હોય, અધાતુઈ હોય અને અર્ધધાતુઈ હોય. પછી આપણે આગળ શીખશું કે એમાં કયા ધાતુ છે, કયા અધાતુ છે, કયા અર્ધધાતુ. એટલે p વિભાગ જ એવો છે કે એમાં ત્રણેય પ્રકારના તત્વો છે. ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. ધાતુને આપણે મેટલ કહેતા હોય, અધાતુને નોન મેટલ કહેવાય અને અર્ધધાતુને સેમી મેટલ અથવા મેટેલોઇડ બોલાય અંગ્રેજીમાં. અર્ધધાતુ માટે બીજો શબ્દ ઉપધાતુઈ વપરાય છે. અર્ધ માટે અંગ્રેજી શબ્દ સેમી વપરાય એટલે સેમી મેટલ કહેવાય અને ઉપધાતુ માટે અંગ્રેજી શબ્દ મેટેલોઇડ વપરાય છે. મેટેલોઇડ. તો s વિભાગે ઉભો યાદ રાખવાનો અને p વિભાગે ઉભો યાદ રાખવાનો. s વિભાગમાં પહેલો સમૂહ હોય તો પછી આપણે આમ ઝડપથી યાદ રહી જવા જોઈએ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. બીજો સમૂહ હોય તો આમ ઝડપથી બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. 13મો સમૂહ હોય તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. 14 હોય કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ. 15 હોય નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટિમની, બિસ્મથ. 16 હોય ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ. 17 હોય ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન. 18મો હોય તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેનોન. હવે આવશે 13 થી 12 સમૂહના જે તત્વો છે એને d વિભાગના તત્વો કહેવાય છે. 13 થી 12 સમૂહના તત્વોને d વિભાગના તત્વો કહેવાય છે. આ જે તત્વો છે અહીંયાથી શરૂ કરી તો આ તત્વો છે એને d વિભાગના તત્વો કહેવાય છે. અને d વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વોથી ઓળખાય છે. d વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે. આપણે 12મા ધોરણમાં આખો એક પાઠ આવશે d અને f વિભાગના તત્વો. એ બેનો ભેગો પાઠ છે. d અને f વિભાગના તત્વો. d વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો કહેવાય છે. અને d વિભાગના તત્વો છે ને એમાં આમ આડી લાઈનમાં યાદ રાખતા હોય છે. એટલે કે એમાં સંક્રાંતિ તત્વોની 4 શ્રેણી હોય છે. સંક્રાંતિ તત્વોની 4 શ્રેણી હોય. એટલે એમ કહેવાય કે સંક્રાંતિ તત્વોની પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી, તૃતીય શ્રેણી અને ચતુર્થ શ્રેણી. હવે પ્રથમ શ્રેણીમાં કયા તત્વો હોય? તો અહીંયા જો પોટેશિયમ, કેલ્શિયમ. હવે આ બધા તત્વો આવે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. આ 21 થી 30 તત્વો થયા. આપણે એના પરમાણુ ક્રમાંક લેવો હોય તો આનો 19, કેલ્શિયમનો 20, સ્કેન્ડિયમ 21, ટિટેનિયમ 22, 23, 24, 25,
26 27 28 29 30 તો 21 થી 30 તત્વો છે ને એટલે સંક્રાંતિ તત્વોની પહેલી શ્રેણી બોલાય છે સ્કેન્ડિયમ થી જી આ ટૂંકું વાક્ય આપણે જોઈ ગયા હતા સ્કેટિવે ક્રોમે આકો નિકોજી સ્કેટિવે ક્રોમે આકો નિકોજી અને અહીંયાથી પછી પરમાણુ ક્રમાંક ગેલિયમનો 31 હોય જર્મેનિયમનો 32 હોય આર્સેનિકનો 33 હોય સિલેનિયમ 34 બ્રોમિન 35 ક્રિપ્ટોનનો 36 હોય એ 37 રૂબિડિયમ હોય 38 સ્ટ્રોન્સિયમ હોય એટલે અહીંયાથી સંક્રાંતિ તત્વોની બીજી શ્રેણી શરૂ થાય જે 39 થી 48 કે 39 નંબરનું તત્વ ઇટ્રિયમ હોય વાય ઇટ્રિયમ 40 નંબરનું તત્વ ઝર્કોનિયમ હોય 41 નંબરનું તત્વ નિયોબિયમ હોય 42 નંબરનું તત્વ મોલિબેડમ હોય 43 નંબરનું તત્વ ટેક્નેશિયમ હોય આ છે ને સૌપ્રથમ કૃત્રિમ રીતે બનાવેલું તત્વ છે ટેક્નેશિયમ એ કુદરતી રીતે તો બને છે પણ કૃત્રિમ રીતે પણ બનાવેલું હતું ટેક્નેશિયમ 44મું રુથેનિયમ 45મું રોડિયમ રોડિયમ શબ્દ સાંભળ્યો હોય ઘણા પેલા ઘરેણા હોય તેમાં રોડિયમ પુરાવતા હોય ઘરેણાની અંદર રોડિયમ આવતું જ હોય 46 હોય તો પેલેડિયમ 47 હોય સિલ્વર અથવા એને આર્જેન્ટિન શબ્દ વાપરે એ જે શબ્દ છે ને આર્જેન્ટિન ઉપરથી છે અને 48 છે કેડમિયમ તો અહીંયા આ 39 ઇટ્રિયમ થી 48 કેડમિયમ સુધીના જે 10 તત્વો છે એને દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય છે જે ડી વિભાગના તત્વો છે પછી અહીંથી કન્ટિન્યુ 49 50 51 52 53 54 આ બધા પી વિભાગમાં પણ પી વિભાગમાં આપણે ઊભી લાઈન યાદ રાખવાની છે ડી વિભાગમાં આડી યાદ રાખવાની એસ અને પી વિભાગમાં ઊભી લાઈનમાં તત્વો યાદ રાખવાના ડી વિભાગમાં આડી લાઈનમાં કે ઇટ્રિયમ ઝર્કોનિયમ નિયોબિયમ મોલિબ્ડેનમ ટેક્નેશિયમ રુથેનિયમ રોડિયમ પેલેડિયમ સિલ્વર અને કેડમિયમ હવે અહીંયા 55 આવશે આ 56 57 નંબરનું તત્વ લેન્થેનમ છે 57 નંબરનું તત્વ લેન્થેનમ હવે લેન્થેનમ પછીના જે 14 તત્વો છે ને લેન્થેનમ પછીના એના ગુણધર્મ લેન્થેનમ જેવા હોય છે અને આથી એ તત્વોને લેન્થેનોઇડ તત્વો કહેવાય છે અને જેને આપણે આવર્ત કોષ્ટકમાં અલગથી નીચે મૂકેલા છે એટલે આ જે 14 તત્વો છે છઠ્ઠા આવર્તમાં જેને લેન્થેનોઇડ તત્વો કહેવાય છે છઠ્ઠા આવર્તના 14 તત્વો પણ એ ક્યાં મૂકવા લેન્થેનમ પછીના 14 તત્વો લેન્થેનમ પછીના 14 તત્વો આવા હોય કે સીરિયમ જેનો પરમાણુ ક્રમાંક 58 છે સીરિયમ અને એ યાદ રાખવા માટે આવું એક ટૂંકું વાક્ય યાદ રાખશું કે લેસિપ્રિની પ્રોસિયુગેટ ડીહો અથુ ઇલી આવા 15 તત્વો આવી ગયા લેસિપ્રિની પ્રોસિયુગેટ ડીહો અથુ ઇલી લે એટલે લેન્થેનમ જો આ 57 નંબર લેન્થેનમ સી એટલે સીરિયમ 58 નંબરનું સીરિયમ આના ગુણધર્મ સીરિયમ જેવા છે ઓલા સીરિયમના ગુણધર્મ લેન્થેનમ જેવા પણ એની ઇલેક્ટ્રોન રચના લખો ને તો છેલ્લો ઇલેક્ટ્રોન F માં ભરાતો હોય તો નીચે બે આ જે આડી લાઈન છે ને એને નીચે જે બે આડી લાઈન છે એને F વિભાગના તત્વો કહેવાય છે F વિભાગના તત્વો કહેવાય છે અને F વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ તત્વો કહેવાય છે અને નીચે બે આડી લાઈનમાં રહેલા તત્વોને F વિભાગના તત્વો કહેવાય
અને F વિભાગમાં F માં વધુ 14 જો અહીં D માં 10 સમૂહ આવ્યા 3 થી 12 લ્યો ને તો D માં 10 સમૂહ છે એનો અર્થ કે D માં વધુ 10 ઇલેક્ટ્રોન ભરાય તો એમાં સમૂહ 10 જ થાય F માં 14 ઇલેક્ટ્રોન ભરાય તો 14 ઊભી લાઈન છે આ F માં જેમાં 14 તત્વો આવે તો હવે એમાં ક્યાં આવે 58 સીરિયમ પછી 59 છે એ પ્રિસિયોડિયમ 59 એ પ્રિસિયોડિયમ હોય પ્રિસિયોડિયમ અમુક આના નામના ઉચ્ચાર છે ને આપણે એવું લાગે તો લખીને તમને મોકલાવશું જેથી કરીને તમને યાદ રહે પ્રિસિયોડિયમ બોલાય છે પછી નિયોડિયમ એ તો નિયોડિયમ 60 નંબર હોય છે 61 નંબરનું પ્રોમેથિયમ હોય છે 61 નંબર પ્રોમેથિયમ આ જે લેન્થેરોઇડ તત્વો છે ને ભાઈ પ્રોમેથિયમ એવું છે કે જે એક જ રેડિયોએક્ટિવ તત્વ છે કેવું તત્વ છે રેડિયોએક્ટિવ તત્વ છે પ્રોમેથિયમ રેડિયોએક્ટિવ તત્વો કોને કહેવાય કે જેમાંથી આપમેળે વિકિરણો ઉત્સર્જિત થતા હોય જેવા કે આલ્ફા બીટા કે ગેમા આપમેળે વિકિરણો ઉત્સર્જિત થતા હોય જેને રેડિયોએક્ટિવ તત્વો કહેતા હોય 62 નંબરનું તત્વ પ્રોમેથિયમ પછી સમેરિયમ આવે 100 ઉપરથી સમેરિયમ 63 નંબરનું તત્વ યુરોપિયમ આવે છે 64 નંબરનું તત્વ ગેડોલિનિયમ આવે Gd ગે ઉપરથી ગેડોલિનિયમ 65 નંબરનું તત્વ ટર્નિયમ Tb ટર્નિયમ 66 નંબરનું તત્વ ડિસ્પ્રોસિયમ dy ડિસ્પ્રોસિયમ 67 નંબરનું તત્વ હોર્નિયમ 68 નંબરનું તત્વ અર્નિયમ 69 નંબરનું તત્વ થુલિયમ 70 નંબરનું તત્વ ઇટર્નિયમ Yb 71 નંબરનું તત્વ લ્યુટેશિયમ તો 12મા ધોરણમાં આપણે આ ડી અને F વિભાગના તત્વોનો પાઠ આવશે એમાં લેન્થેરોઇડમાં આવા 14 તત્વો હોય કયા 14 તત્વો હોય સીરિયમ પ્રિસોડિયમ નિયોડિયમ પ્રોમેથિયમ સમેરિયમ યુરોપિયમ ગેડોલિનિયમ ટર્નિયમ ડિસ્પ્રોસિયમ હોર્નિયમ અર્નિયમ થુલિયમ ઇટર્નિયમ અને લ્યુટેશિયમ આવા 14 તત્વો હોય 58 થી 71 સુધીના 14 તત્વોને લેન્થેરોઇડ તત્વો કહેવાય શું કામ લેન્થેરોઇડ કહેવાય તો કે એના ગુણધર્મ લેન્થેરમને મળતા આવે છે હવે 72 નંબરનું તત્વ પાછું અહીંયા આવશે જે હોફમિયમ છે HF હોફમિયમ તો જો આ 57 નું ડી વિભાગનું તત્વ છે જેને સંક્રાંતિ તત્વો કહેવાય 72 નું ડી વિભાગનું છે જે સંક્રાંતિ તત્વો છે અને આ બે સંક્રાંતિ તત્વોની વચ્ચે આ બધાય તત્વો આવે આ નીચેના તત્વો કોની વચ્ચે આવ્યા કહેવાય 57 થી 72 ની વચ્ચે અને બે સંક્રાંતિ તત્વોની વચ્ચે આવે છે ને એટલે એને આંતર સંક્રાંતિ તત્વોથી ઓળખવામાં આવે છે બે સંક્રાંતિ તત્વોની વચ્ચે આવે એટલે એને આંતર સંક્રાંતિ તત્વોથી ઓળખીએ છીએ હવે 73 નંબરનું તત્વ ટેન્ટાલુમ છે 74 નું ટંગસ્ટન પણ સંતા ડબલ હોય 75 રેનિયમ Re 76 નંબરનું તત્વ ઓસ્મિયમ 77 ઇરિડિયમ 78 તમે જાણો છો કિંમતી ધાતુ પ્લેટિનમ હોય 79 એ કિંમતી ધાતુ ગોલ્ડ હોય પણ એની ઉપરથી એને ઓરમ બોલાય છે શું બોલાય છે એયુ એટલે ઓરમ ગોલ્ડ 80 નંબરનું તત્વ હાઇડ્રોબોરસ એટલે એને મર્ક્યુરી કે પારો બોલાય છે હાઇડ્રોબોરસ એ કહેવાય Hd શબ્દ હાઇડ્રોબોરસ ઉપરથી આવેલો જેને મર્ક્યુરી કે પારો કહેવાય છે
પછી આ 81 નંબરનું તત્વ થુલિયમ, લેડ, બિસ્મથ, પોલોનિયમ, એસ્ટેટિન અને રેનોન. 87 મુ આ ફ્રાન્સિયમ આવશે. આ રેડિયોએક્ટિવ તત્વ છે. રેડિયમ એ રેડિયોએક્ટિવ તત્વ છે. 88 89 એક્ટિનિયમ એ પણ રેડિયોએક્ટિવ તત્વ છે. 90 નંબરનું તત્વ હવે આયાથી 89 પછીના જે તત્વો છે ને 14 તત્વો 89 પછીના એના ગુણધર્મ એક્ટિનિયમ જેવા છે એટલે એ બધા તત્વોને એક્ટિનોઇડ તત્વો કહેવાય છે. અને એક્ટિનોઇડ તત્વો છે એ અલગથી નીચે મૂકેલા છે જે F વિભાગમાં આવે છે. તો 89 પછી સીધું 90 અહીંયા નહીં આવે, અહીંયા મૂકવામાં આવે છે કે 90 નંબરનું તત્વ થોરિયમ જે રેડિયો. આ એક્ટિનોઇડ તત્વો બધા રેડિયોએક્ટિવ તત્વો છે. ઉપર લેન્થેનોઇડમાં એક જ હતું પ્રોમેથિયમ રેડિયોએક્ટિવ, પણ એક્ટિનોઇડમાં બધા જ રેડિયોએક્ટિવ તત્વો છે. એટલે થોરિયમ રેડિયોએક્ટિવ છે. 91 પ્રોટોએક્ટિનિયમ, 92 યુરેનિયમ છે, 93 નેપ્ચ્યુનિયમ છે, 94 પ્લુટોનિયમ છે, 95 અમેરિસિયમ છે. આ 12 પછીના બધા તત્વો છે ને 92 પછીના તત્વો એને અણુ યુરેનિયમ તત્વો કહેવાય છે. યુરેનિયમ પછી આવતા તત્વોને અણુ યુરેનિયમ તત્વો કહેવાય અથવા એને ટ્રાન્સ યુરેનિક તત્વો કહેવાય છે. અને આ તત્વો બધા કૃત્રિમ તત્વો છે. અને કૃત્રિમ તત્વોના નામ છે ને એ કાં તો વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપવામાં, કોઈ વૈજ્ઞાનિકે સારી કામગીરી કરી હોય તો એની યાદગીરીમાં એના ઉપરથી એનું નામ રાખવામાં આવે, અથવા કોઈ દેશ ઉપરથી એનું નામ રાખવામાં આવતું હોય. એટલે અહીંયા અમેરિસિયમ અમેરિકા દેશ પરથી થઈ ગયું કહેવાય. પ્લુટોનિયમ છે એ પ્લુટો પરથી થયેલું છે. 96 ક્યુરિયમ મેડમ ક્યુરી જે વૈજ્ઞાનિક છે. 97 બર્કેલિયમ એ વૈજ્ઞાનિક ઉપરથી. 98 કેલિફોર્નિયમ દેશ ઉપરથી કેલિફોર્નિયા. 99 આઇન્સ્ટાઇનિયમ આઇન્સ્ટાઇન વૈજ્ઞાનિક ઉપરથી. 100 ફર્મિયમ ફર્મી વૈજ્ઞાનિક પરથી. 101 મેન્ડેલિયમ મેન્ડેલિક વૈજ્ઞાનિક પરથી. 102 નોબેલિયમ નોબેલ વૈજ્ઞાનિક પરથી. 103 લોરેન્સિયમ જે પણ વૈજ્ઞાનિક પરથી છે. તો 103 સુધી 90 થી 103 14 તત્વો થાય. 90 થી 103 ગણો. આ 14 તત્વોને એક્ટિનોઇડ તત્વો કહેવાય છે. પછી 104 પાછો અહીંયા આવે જે રુથરફોર્ડિયમ છે વૈજ્ઞાનિક રુથરફોર્ડ ઉપરથી. પણ જો આ ડી વિભાગનું તત્વ આ ડી વિભાગ એટલે કે આ બે સંક્રાંતિ તત્વો છે. એ સંક્રાંતિ તત્વોની વચ્ચે આ બધા તત્વો આવે એટલે આંતર સંક્રાંતિ તત્વો કહેવાય છે. 105 નંબરનું તત્વ ડુબનિયમ. નામ કેવું છે? ડુબનિયમ. આપણે જેમ તરવાના નિયમો હોય એમ ડૂબવાના નિયમો હોય. બરોબર ને? ડૂબવું હોય તો અમુક ચોક્કસ નિયમો આવડતા હોવા જોઈએ. એટલે ટૂંકમાં આ તો યાદ રાખવા મજા છે, ખાલી યાદ રાખવા માટે. ડુબનિયમ નામ છે. 106 સિબોર્ગિયમ. આ સિબોર્ગિયમ છે ને એ સિબોર્ગ વૈજ્ઞાનિકનું નામ છે, જીટી સિબોર્ગ. અને એના ટ્રાન્સયુરેનિક તત્વોના પિતાનું બિરુદ આપવામાં આવેલું છે. સિબોર્ગને ટ્રાન્સયુરેનિક તત્વોના પિતા કહેવાય છે. 107 બોરિયમ વૈજ્ઞાનિક બોર ઉપરથી. 108 હાસ્યમ. 109 મેગ્નેરિયમ. 110 દર મસ્ટાગટિયમ. એનું નામ આવું હોય છે, દર મસ્ટાગટિયમ. દર મસ્ટાગટિયમ. 111 જે રોન્જેનિયમ વૈજ્ઞાનિક રોન્જન તમે શબ્દ સાંભળ્યો, એક્સ-રે ની શોધ કરી. 112 કોપરનિશિયમ. આ કોપરનિશિયમ છે ને ગયા વર્ષે જ શોધાઈ ગયું હતું, પણ એનું કાયમી નામ ગયા વર્ષે નક્કી થયું છે. આ 113 એવું તત્વ છે કે જેનું હજી કાયમી નામ આપવામાં આવેલું નથી, અને જેનું કાયમી નામ ન આપ્યું હોય ને એનું અક્ષર ઉપરથી નામ લખાય છે. આ એક હોય ને
એક માટે અન શબ્દ વપરાય છે. અહીંયા એક છે એટલે અન અને 3 માટે ટ્રાય શબ્દ વપરાય. તો એના ઉપરથી એને અનન ટ્રાયમ બોલાય છે. અન ટ્રાયમ UUT એટલે આનું હજી કાયમી નામ નથી. અને આનું આ નામકરણ કેવી રીતે થાય ને એ પણ આપણે કાલે વિગતે શીખશું આના વિશે કે કાયમી નામ ન હોય એના ટેમ્પરરી નામ જેને કહેવાય. એ ટેમ્પરરી નામકરણ કેવી રીતે થાય એના પણ નિયમો છે. 114 નંબરનું તત્વ ફ્લોરેનિયમ છે. 115 નંબરનું તત્વ જેનું કાયમી નામ નક્કી નથી થયું એટલે એને આ રીતે નામ અપાય છે. એક ઉપરથી અન યુ વળી એક ઉપરથી અન યુ અને 5 માટે પેન્ટ શબ્દ બોલાય છે. પેન્ટ તો પી એટલે અનપેન્ટિયમ એવું નામ એનું થાય છે. અનપેન્ટિયમ એટલે અક્ષરને પાછળ આયુએમ પ્રત્યે લગાડી દેવામાં આવે છે. અનપેન્ટિયમ 116 હોય તો એનું નામ છે લીવર મોરિયમ. કેવું નામ છે? લીવર મોરિયમ. લીવર મારી મોર થઈ જાય. બરોબર, આપણે બાઈક ચલાવતો લીવર મારી જે જાય દેતા અને મોર થઈ જાય, આગળ થઈ જાય એટલે યાદ રાખવા માટે લીવર મોરિયમ. લીવર મારી મોર થઈ જાય એટલે લીવર મોરિયમ. 117 એ કાયમી નામ નક્કી નથી એટલે અન 7 માટે છે ને સેપ્ટ શબ્દ વપરાય છે. સેપ્ટ એટલે અનસેપ્ટિયમ. અનસેપ્ટિયમ. 118 ઓક્ટિયમ. 8 માટે ઓક્ટ શબ્દ વપરાય છે. અનઓક્ટિયમ. 118 ઓક્ટિયમ. તો આજે આવર્ત કોષ્ટક છે ને એની રૂપરેખા આવી હોય છે. આવર્ત કોષ્ટકની આ રૂપરેખા આ પ્રકારે હોય છે. એમાં જો 118 તત્વો જોઈએ એમાં 4 તત્વો એવા છે 113 નંબરનું 115 17 અને 18 કે જેના કાયમી નામ નક્કી નથી થયા. જેના કાયમી નામ નક્કી નથી થયા કારણ કે એના વિશે હજી બધી વિશ્વસનીય માહિતી પ્રાપ્ત નથી. એટલે એના હજી કાયમી નામ આપવામાં આવેલા નથી. એટલે આપણે ઓમ 114 તત્વો કહીએ છીએ. હાલમાં શોધાયેલા તત્વો 114 પણ 4 એવા છે કે જે શોધવાના પ્રયત્નો થયા છે એના વિશેની માહિતી અમુક મળી છે પણ સંપૂર્ણ પ્રાપ્ત નથી. એટલે એને હજી કાયમી નામ આપવામાં આવેલું નથી. એટલે આપણે આવર્ત કોષ્ટકમાં તત્વોને 4 વિભાગમાં વહેંચેલા છે. S વિભાગના તત્વો. S વિભાગમાં કયો સમૂહ આવે? પહેલો અને બીજો સમૂહ. S વિભાગના તત્વોને કેવા તત્વો કહેવાય? પ્રતિનિધિ તત્વો અથવા મુખ્ય સમૂહના તત્વો કહેવાય. પછી P વિભાગ. P માં કયા સમૂહ આવે? 13 થી 18 જેને પણ પ્રતિનિધિ તત્વો કે મુખ્ય સમૂહના તત્વો કહેવાય. પછી D વિભાગ. D માં કયા આવે? 3 થી 12 સમૂહના તત્વો જેને સંક્રાંતિ તત્વો કહેવાય. અને એની 4 આડી લાઈન છે જે સૂચવે છે કે એની 4 શ્રેણી છે કે સંક્રાંતિ તત્વોની પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી, તૃતીય શ્રેણી અને ચતુર્થ શ્રેણી. અને પછી એક વિભાગના તત્વો આવે જેને આંતર સંક્રાંતિ તત્વો કહેવાય. અને એક વિભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં અલગથી નીચે બે આડી લાઈનમાં મૂકેલા છે. પહેલી આડી લાઈનમાં જે 14 તત્વો છે સીરિયમ થી શરૂ કરીને લ્યુટેશિયમ સુધીના એને લેન્થેનોઇડ તત્વો કહેવાય. અને બીજી આડી લાઈનમાં થોરિયમ થી શરૂ કરીને 103 સુધીના જે 14 તત્વો છે એને એક્ટિનોઇડ તત્વોથી ઓળખવામાં આવે છે. અને બાળક પછીના જે તત્વો છે એ બધા કૃત્રિમ તત્વો છે અને રેડિયોએક્ટિવ તત્વો છે. તો આટલી આવર્ત કોષ્ટકની રૂપરેખા છે આપણે શીખી ગયા. તો કાલે તમારે હોમવર્કમાં આખું આવર્ત કોષ્ટક દોરવું આવવાનું છે. પણ એમાં આવર્ત કોષ્ટકમાં શું તત્વોની સંખ્યા બાજુમાં એનો પરમાણુ ક્રમાંક આ રીતે સાથે સાથ આવર્તના નામ લખવાના. આ રીતે ઉપર S વિભાગના તત્વો પહેલો બીજો સમૂહ છે લખવાના. રોમનામાં નામ આપવાના, સાદા નામે આપવાના 1 થી 18. S વિભાગના તત્વોને શું કહેવાય એ લખશું. પ્રતિનિધિ તત્વોને મુખ્ય સમૂહના તત્વો. એવી રીતે આ D વિભાગ અને P વિભાગના તત્વો કહેવાય. એટલે કયા નામથી ઓળખાય એ લખવાનું કે પ્રતિનિધિ તત્વોને મુખ્ય સમૂહના તત્વો. જો હાઇડ્રોજન છે, હાઇડ્રોજન એકેય સમૂહમાં મૂકવામાં નથી આવ્યું. હાઇડ્રોજન પેલા આવર્તમાં છે. હાઇડ્રોજન પેલા આવર્તમાં કહેવાય પણ એકેય સમૂહમાં નથી. શું કામ હાઇડ્રોજન એકેય સમૂહમાં મૂકેલો નથી? તો કે હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મ છે ને
સમૂહ એકના તત્વો જેવા છે. હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો સમૂહ એકના તત્વો જેવા છે, તો હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો સમૂહ 17 ના તત્વો જેવા છે. આથી વૈજ્ઞાનિકો દ્વિધામાં છે કે હાઇડ્રોજનને સમૂહ 1 માં મૂકવો કે સમૂહ 17 માં મૂકવો એમ. કારણ કે એના કેટલાક ગુણધર્મો સમૂહ 1 જેવા છે, તો કેટલાક ગુણધર્મો સમૂહ 17 જેવા છે. એટલે હાલમાં હજી વૈજ્ઞાનિકો નક્કી નથી કરી શકતા કે હાઇડ્રોજનને પહેલા સમૂહમાં મૂકવો કે 17મા સમૂહમાં મૂકવો. અને જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી એને અત્યારે એવું નક્કી કર્યું કે અલગ રાખો. એટલે હાઇડ્રોજન એકેય સમૂહમાં મૂકવામાં આવેલો નથી. એટલે હાઇડ્રોજન છે એટલે કુટુંબ 1 માં નથી લીધેલું. હાઇડ્રોજનને કુટુંબ 17 વાળા નથી લેતા. એટલે હાલમાં એને કુટુંબની બહાર કાઢી મૂક્યો છે. નાક બહાર કાઢી મૂક્યો એમ કહ્યો તો હાલે. હાઇડ્રોજનને એકેય કુટુંબમાં સમાવેલો નથી. કારણ કે એના કેટલાક ગુણધર્મો સમૂહ 1 જેવા છે ને કેટલાક 17મા સમૂહ જેવા છે. તો વૈજ્ઞાનિકો દ્વિધામાં છે કે એને કેમાં મૂકવો એમ. એટલે વૈજ્ઞાનિકો જે સ્પષ્ટ નક્કી નથી કરી શકતા કે એને પહેલા સમૂહમાં મૂકવો કે 17માં. અને જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી એને આપણે કીધું એ મુજબ નાક બહાર કાઢી મૂક્યો છે. એટલે એ એકેય સમૂહમાં નથી હાઇડ્રોજન છે. તો આ રીતે આખું આવર્ત કોષ્ટક દોરતા આવજો. એના બધાના નામ છે હું તમને એની પીડીએફ મોકલાવી દઈશ. એનો ઉચ્ચાર શું થાય, કારણ કે ઘણાનો ઉચ્ચાર તમને નહીં આવડે કે OS ને ઓસ્મિયમ કહેવાય, તો એ હું તમને લખીને મોકલાવી દઈશ ઉચ્ચાર છે. ઓકે, તો હોમવર્ક પાઠનું આવર્ત કોષ્ટક અને વ્યવસ્થિત કરજો. શક્ય હોય તો ટાઈમ રહેતો હોય નવરા હોય તો એક તો મોટું આવર્ત કોષ્ટક તમારે ડ્રોઈંગ શીટ આવે એમાં બનાવીને ત્યાં ચોડી દેવાય. અને કાઈ કે આપણા સામે રહીએ ને તો આપણે જલ્દી યાદ રહે, ગમે ત્યારે એમાં નજર ફેરવો. કારણ કે આવર્ત કોષ્ટક એવી વસ્તુ છે કે આપણે 12મા ધોરણમાં આના ઉપર કેટલા બધા પાઠ આધારિત છે કે S વિભાગના તત્વો પાઠ આવશે, P વિભાગના તત્વોના 2 પાઠ આવશે, D અને F વિભાગના તત્વોનો પાઠ આવશે. તો એ બધા આવર્ત કોષ્ટકની જરૂર પડે. તો આવર્ત કોષ્ટક એક સારી રીતે ડ્રોઈંગ શીટમાં બનાવી અને આપણે કાંઈ વાંચતા હોય ને એના ઉપર લગાડી દેવાય, અથવા કોઈ મોટું પેડ હોય ને એના ઉપર ચોડી દો તો સામે નજર આવે. તો કાલે હોમવર્કમાં આખે આખું આવર્ત કોષ્ટક વ્યવસ્થિત બધું લખીને પ્રતિનિધિ તત્વોને બધું લખી અને એનો ફોટોકોપી મને સેન્ડ કરજો. બરોબર? ઓકે, ચાલો તો ફરી પાછા કાલે આપણે મળીએ.